આપણને મદદ કરી છે, કૃતાર્થ થયા છે. જામવંતજી કહેવા લાગ્યા એમાં રાજી થવાની જરૂર નથી, આપણું મૂળ કાર્ય તો બાકી છે. સીતાજી ક્યાં છે હજી ફક્તો મેળવી શક્યા નથી, અને સુગ્રીવ કોઈને જીવતા છોડવાનો નથી. શું કરશું? અને એટલામાં એક વિશાળકાય સંપાપી બહાર આવ્યો, જટાયુનો ભાઈ છે, અને કહેવા લાગ્યો કેટલા દિવસથી ભૂખ્યો છું, અને આજે ભગવાને મારા પર કૃપા કરી કે આટલા બધા રીંછ વાંદરા છે ને, હું પેટ ભરી ભરીને આજે ખાઈશ. અંગદ સાંભળી ગયો અને કહેવા લાગ્યો, ઓહો, આપણો કાળ આમે આવવાનો, હમણાં મારી નાખશે. આના કરતા તો આપણા કરતા તો જટાયુજી સારા, કે એને ભગવાન એની ગોદમાં તો બેસાડ્યો અને સીતાજીની તો રક્ષા કરીએ ને. એટલે સંપાતિ તરત જ આશ્ચર્યચકિત થયો કે જટાયુ, એને તમે કેમ ઓળખો છો? એ તો મારો ભાઈ છે. ક્યાં છે એ? તમારા ભાઈનું મૃત્યુ થયું છે. સીતાજીને બચાવવા માટે ગયો એ વખતે એની બંને પાંખો રાવણે કાપી નાખી દીધી. ભગવાને એને ગોદમાં લીધા જટાયુને, પણ હજારો પર થવાની એને ના પાડી. રામ સ્મરણ કરતા એને પ્રાણ છોડ્યા છે. કહેવાય છે ખૂબ રડ્યો છે. મારા ભાઈએ વિદાય લીધી, પણ મારા ભાઈએ કેવું કામ કર્યું રામનું, તો હું રામના ભક્તોને મારીશ નહીં. હું પણ રામના જે ભક્તો છે એને કંઈક મદદરૂપ થાઈશ. મારી પાસે જે શક્તિ છે ને એના દ્વારા એ રીંછ વાંદરાઓ અમને ગીધને બહુ દૂરનું દેખાય. એટલે મને અહીંથી દેખાય છે શ્રીલંકા નામે નગરી, એમાં છે અશોક વાટિકા, એમાં છે અશોક વૃક્ષ, ઝાડવું છે અશોક વૃક્ષનું, અને એની નીચે સીતાજી બિરાજમાન છે. અને સીતાજી નીચું મસ્તક નમાવી પોતાના ચરણ ઉપર દ્રષ્ટિ રાખીને બેઠા છે. માનું શરીર કૃશ થયું છે, મસ્તક પર વાળની વાટો વણાઈ ગઈ છે. આવું મને અહીંથી દેખાય છે. હવે તમારે જે કરવું એ કરો. તમામ રીંછ વાંદરાઓને એટલો તો ખ્યાલ આવી ગયો કે સીતાજી છે પણ શ્રીલંકામાં છે. અહીંથી જવું એ કંઈ નાની માના ખેલ નહોતા. 400 ગાઉનો ગુગવાટા કરતો સાગર ઓળંગવો એ જેવી તેવી વાત નહોતી. 500 ગાઉનું જંગલ હોય ને તો ઓળંગી શકાય કે તમે 100 ગાઉ ઉડો પછી રોકાઈ જાઓ, પાછા 50 ગાઉ ઉડો રોકાઈ જાઓ. આ તો દરિયો એટલે એક જ ધારી ઉડાન ભરવાની, આ કોઈ કરી શકે એમ નહોતું. શું કરવું? ચિંતિત બન્યા કે 400 ગાઉનો ભૂખવાટા કરતો આ સાગર, આ દરિયો કોણ ઓળંગે? અંગદ કહેવા લાગ્યો કે હું ઉડી શકું, વાલીનો દીકરો છું, સવાલ નથી, પણ મારા મનનો મને ભરોસો નથી. કે કેમ? કે કદાચ ને લંકામાં જાઓ એ તો સોનાની નગરી છે, ત્યાં તો અપસરા છે, નૃત્યાંગના છે, ક્યાંક મારું મન ફસાઈ ગયું અને હું ન આવું તો રામને સમાચાર કોણ આપશે? એટલે મારે જવું નથી. જામવંતજી કહેવા લાગ્યા કે હું તો જાઉં, પણ હવે વૃદ્ધ થયો છું, શું કરું? ભગવાને વામન અવતાર લીધો ને ત્યારે મેં સ્વર્ગની અંદર 7 પરિક્રમા કરી લીધી હતી, પૃથ્વીની ને સ્વર્ગની બધી થઈ. અને અત્યારે તો મારો દેહ થાકી ગયો, અવસ્થા થોડી કોઈને છોડે છે. એટલે મારી આ ઉંમરના લીધે હું અત્યારે મજબૂર છું. બધા જ રીંછ વાંદરાઓ પોતપોતાની રીતે કહેવા લાગ્યા. કોઈ કે 50 ગાઉ, કોઈ કે 200 ગાઉ, કોઈ ઉડવા તૈયાર નથી. એ વખતે જામવંતજીની નજર હનુમાનજી તરફ ગઈ છે કે કાચું પસાદી રહે બલવાન, શ્રી રામ જય રામ જય જય રામ. કાચું પસાદી રહે